તો વાત કરીએ આગળ રાજકોટ શહેરના ભેલવાસમાં આવેલા ઈગલ પેટ્રોલ પંપ પર તોલ માપ વિભાગે તપાસ કરી છે. તપાસ દરમિયાન પેટ્રોલ પંપ પર ગેરરીતિ જણાતા 3 નોઝલ સીલ કર્યા છે. ડીઝલનો 1 નોઝલ અને પેટ્રોલના 2 નોઝલ પર લાલ કપડું બાંધીને સીલ કરવામાં આવ્યા છે. 5 લીટર પેટ્રોલમાં 30-35 મિલી પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગેરરીતિ અંગે પેટ્રોલ પંપના મેનેજરે નિવેદન આપ્યું છે કે ટેકનિકલ કારણોસર દરેક નોઝલમાં ઓછું વધારે ઈંધણ આવતું હોય છે. લોકોએ પેટ્રોલ પુરાવી વખતે મીટર ને રીડિંગ ને બધું જોવું જોઈએ, વ્યવસ્થિત એમાં ધ્યાન દેવું જોઈએ. બીજે આમ કે મોબાઈલમાં વાતચીત, પૈસા કાઢવામાં કે કોઈ વસ્તુ બીજે ધ્યાન ન રાખવું જોઈએ. સાથે પેટ્રોલ સાથે મિક્સિંગ પણ કરવામાં આવતું હોય છે અમુક વસ્તુ, ત્યારે એન્જિનને એને માર લાગતો હોય, એવું હોય છે? એવું હા, હોઈ શકે. એવું અમુક પેટ્રોલ પંપમાં હોઈ શકે, એવું મિક્સિંગ હોય તો એન્જિનને માર પડે છે. પણ બધી જગ્યાએ નથી હોતું, ક્યાંક ક્યાંક હોય છે. પુરવઠામાંથી ચૌહાણ સાહેબ આવેલ, જેને ટેકનિકલ કારણોસર 3 નોઝલમાં શું કહેવાય માલમાં થોડો ડિફરન્સ જણાય તો 25 ml ને હિસાબે હાલની તકે એને અત્યારે શું કહેવાય સેલ સ્થગિત કરેલ છે. એ 3 નોઝલ પૂરતું, બાકીનું નોઝલ રેગ્યુલર ચાલુ છે. ઓછું નથી સાહેબ, પણ ટેકનિકલ કારણોસર શું કહેવાય, બાકી સ્ટેમ્પિંગ દર વખતે સાહેબને ચેક કરતા જ હોય છે. મીનવાઇલ શું કહેવાય અમારે વીક પહેલા જ શું કહેવાય ઓલરેડી શું કહેવાય ટેસ્ટિંગ થયેલ જ છે, એવું નથી. પણ ટેકનિકલ કારણોસર 5-10 ml નું વેરિએશન આવતું હોય તો હાલની તકે સાહેબને ડાઉટફુલ જણાતા સ્થગિત કરેલ છે. એ પાછા બીજી વખત રિવ્યુ ચેક કરી અને પાછા ખોલી દેશે. 35 નહીં પણ 25 જેવું તમે એપ્રોક્સલી છે. એટલે ઓછું એક નોઝલમાં વધારે પણ છે, એવું નથી. અત્યારે જ તમે ચેક કરી શકો. એટલે આ શું છે કે 5-10 ml તો ટેકનિકલ કારણોના હિસાબે પ્લસ માઇનસ આવતું જ હોય છે.